આસક્તિ વજન કરવામાં હોય બેડો પાર છે, પણ આસક્તિ વ્યક્તિમાં લાગી જાય. પૂજ્ય ડોંગરે બાપાનું એક વાક્ય છે કે માણસના આસક્તિ વધે એને કહેવાય વાસના, અને માણસની ભગવાનના આસક્તિ વધે તો એને કહેવાય ભક્તિ. ભગવાનમાં વ્રજ સુંદરીઓની ગોપિકાઓની આસક્તિ વધી ગઈ ને પરિણામે ભગવાન જ્યારે અદૃશ્ય થયા ત્યારે કહી દીધું તમારી કોઈ ઈચ્છા નથી, કેવલ કૃષ્ણ દર્શન લાલસા. હે ઠાકોરજી, આપણા દર્શનની લાલચ છે, અમને લાલચ જે પૂરી જ ન થાય એને કહેવાય લાલચ. અમારી વૃત્તિ મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં સવારે જાગે ત્યાંથી બસ એ જ મનની અંદર એક જ વાત દ્રઢ હોય કે દધી મંથન કરે, માખણ મિશ્રી તૈયાર કરે, ગોરસ તૈયાર કરે, શીખે બાંધે, રાહ જોવે, છુપાઈ જાય કે ભગવાન પધારે અને જોઈ આરોગ્ય તો આ ધન્ય થઈ જાવ. બાકી તો અબલગ કંકણ એક ન લાગ્યો ગયા ભાગ્ય મુજબ ફૂટી. વટુકી તૂટતી હતી ને એ વિચારતી હતી કે આજે આપણા ભાગ્ય સારા કે ભગવાને આપણી ગોરસ લૂંટ્યું, આરોગ્ય. જેનો ભગવાન આરોગ્યને એને ભગવાન અનેક ગણો આપે છે. કોઈ પણ વસ્તુ આપણે ભગવાનને ભોગ લગાવીએ ને